ભગવાન કી જય. હાલો. અખિલ બ્રહ્માંડ નાયક ભગવાન દ્વારકાધીશ અનેક લીલાઓ કરી છે, અનેક કૃપાઓ ભગવાને ભક્ત ઉપર કરી છે. પણ આ જીવ છે ને નિંદ્રા આળસ આદિ વ્યાધિમાં ઘેરાઈ ગયો છે. પણ કેવી સુભાષિત શું બતાવે? કાગ ચેષ્ટા બક ધ્યાનમ સ્વાન નિંદ્રા તથૈવ ચ. ચેષ્ટા એટલે બુદ્ધિ. ચેષ્ટાનો મતલબ એવો થાય કે બુદ્ધિ. કાગડા જેવી બુદ્ધિ રાખો. બગલો બકત ધ્યાનમ, માછલી કદાચ ગમે એમ જાતી હોય પણ એનું ધ્યાન માછલી ઉપર પડી જ જાય. સ્વાન નિંદ્રા તથૈવ ચ. કૂતરું સૂતું હોય ને બાજુમાં જ નીકળો એટલે એને આંખું ખુલી જ જાય. અમુક તો એવા હોય અલાર્મ વાગે બીજા ઉઠી જાય પણ એ પોતે ન ઉઠે, નિંદર જ એવી હોય. સ્વાન નિંદ્રા તથૈવ ચ અલ્પાહાર. આહાર છે ને ઓછો લેવો, દિવસમાં ખાવું 4 વાર પણ ઓછું જમવું. અપચો થઈ જાય, બેહી નો ગો, એટલું બધું ભોજન ન લેવું. આટલા ગુણ આપણામાં હોવા જોઈ. અને નિંદ્રા આળસ આરે આપણા શરીરની અંદર પ્રવેશ કરી જાય ને તો દુઃખ આવે છે. હજી અમુક તમે ગામમાં જાઓ, અમુક ગામડાઓમાં, આટકોટ જીવાપરની બાજુમાં જસાપર ગામ છે. જસાપરની અંદર અમારે દેવી ભાગવતની કથા હતી, માતાજીની 9 દિવસની. એક દાદા વાત કરતા હતા, ઉતારે બેઠા હતા અમે, કે દાદા અમારા ગામની અંદર હજી સુધી કોઈ દવા નથી લીધી, કોઈ દવાખાને નથી ગયું. કેનું કારણ? કે એનું કારણ એ કે સવારમાં વહેલા અમે 4 વાગે ઉઠી જાય. હજી તો ભાણ ઉગ્યા હોય, ન ઉગ્યા હોય એની પહેલા અમારું ગામ ઉઠી ગયું હોય. રાત્રે ઝાલર વાગી જાય એટલે અમે બધા ભોજન લઈ લઈ અને રાત્રે ટાઈમ ટુ ટાઈમ અમે સૂઈ જઈએ. અને સિટીમાં કેવું હોય, આપણે જો કે બધા સિટીમાં રહી છે એટલે ખ્યાલ જ હોય, 1, 1.5, 2 તો સુવામાં થઈ જાય. અને 1 વાગે કદાચ ઘેરે જ આવ્યા હોય, બહાર ગયા હોય તો 1, 1.5 કલાક તમારે મોબાઈલમાં વહી જાય. 2:30 વાગે તમને નીંદર આવે અને બપોરે 11 વાગે પાછી નીંદર ખુલી જાય. આમ જોતા ગામડાનું જીવન બહુ સારું છે. અંતે કોરોના બધાને ગામડે લાવીને દયો ને, જે બહાર રહેતા હતા એ ગામડે આવી ગયા. કે છે ને, ગાજે છે ગીત જ્યાં એતના રે રંગ ભૈરું નાનું, એ રૂપાળું મારું ગામડું. આપણે ભણતા ત્યારે આ કવિતા આવતી, ગાજે છે ગીત જ્યાં એતના રે રંગ ભૈરું નાનું, રૂપાળું મારું ગામડું. એની મજા છે. પણ અહીં પ્રદૂષણ નથી. હા ઠીક છે, આપણે ધંધા માટે હાથે ગામને છોડવું પડે. તુલસીદાસજી મહારાજ રામાયણની અંદર કહે છે કે તમારે તમારી કીર્તિ માન વધારવા માટે, લક્ષ્મી કમાવા માટે તમારે તમારું વતન મૂકવું જ પડે. નકર ઓલા કહેવત છે ને કે ગામમાં ગંગાજી હોય તેની કિંમત ન થાય. હરદ્વાર તમે જાઓ ને, બહારના જેટલા માણસો આવે છે, હરકી પેઢીએ તમે જુઓ, બહારના ખૂબ માણસો આવે, પણ ન્યા સ્થાનિક માણસો જે રહેતા હોય ને એ એવો વિચાર કરે, આપણે તો અહીંયા ઘરે ગંગાજી નળમાં આવે છે, આપણે ત્યાં કિનારે જવાની શું જરૂર છે? ગામમાં ગંગાજી હોય એની કિંમત ન થાય.
પણ કિંમત કરી લેજો. એનું સ્થાન જો તમારા હૃદયની અંદર ઉતરી જશે એટલે ભગવાન તમારી ઉપર કૃપા કરશે બાપ. અનેક રૂપ ભગવાને ધારણ કર્યા છે ભક્ત માટે. ભગવાન કે છે કોણે બોલાવ્યો અને ક્યારે હું ન આવ્યો. ભક્ત આમાં ડોશીમાં વૃદ્ધ માળી ઘણા બેઠા છે એટલે એક મને વાત યાદ આવી કે એક જગ્યાએ એક નાના એવા ગામની અંદર કથા બેઠી હતી. કથા બેઠી એટલે જો કે આમ ડોશીમાં કોઈ દી કથામાં ક્યાંય જાય નહીં, કોઈ દી ગયેલા પણ નહીં. એટલે ઘરેથી બધાએ બહુ કીધું કે માડી હવે તમારી ઉંમર થઈ ગઈ બા, તમારે કથામાં જવું જોઈએ, તમારે માળા કરવી જોઈએ. તો માડી બધા એના બહુ કહેવાથી પરાયણે પરાયણે કથામાં જાય છે. કથામાં ગયા, બેઠા, આવી રીતે થાંભલાનો ટેકો લઈ કથામાં આવે તો ખરા પણ આંખો બંધ કરીને હોઈ જાય. કથાકાર કથા વાંચે એની રીતે માડી આવીને હોઈ જાય. પેલા છે ને બધા પાણી લઈને આવતા કથામાં હારે પીવાનું. પેલા વ્યવસ્થા નહોતી, મેં કીધું ને તમને. અત્યારે બહુ સગવડ સારી છે. વાર છે હું અહીંથી બોલીશ. પછી એવી સગવડ નહોતી એટલે પાણી લઈને હારે આવે. માડી પાણી લોટો લઈને આવે, લોટીમાં દોરી બાંધેલી. એક દિવસ, 2 દિવસ, 3 દિવસ વયા ગયા. કથાના નૃસિંહ પ્રાગટ્ય થઈ ગયું. કથાનો પ્રાણ ક્યારે આવે? જ્યારે સ્વયં કૃષ્ણ પરમાત્મા ભાગવતની અંદર પ્રવેશ કરે, 4થો દિવસ થાય અને આની અંદર પ્રવેશ કરે એટલે કથાનો પ્રાણ આવી જાય. આજે અખિલ બ્રહ્માંડનો અધિપતિ, દ્વારિકાનો નાથ, આજ આ ગોકુળની અંદર, આ જાયવાની અંદર આપણો કૃષ્ણ આવશે, દ્વારકાધીશ આવશે બાપ. આ કથાનો પ્રાણ આવશે, આ કથાનો સાર આવશે. પણ આવી રીતે 4 દિવસ થઈ ગયા, કૃષ્ણ જન્મ થઈ ગયો, ડોશીમાં હોઈ જાય. અહીં નંદ ઉત્સવ હાલે. નંદ ઉત્સવમાં આપણે બધા ખબર હોય કે કથામાં ક્યાંક ગયા હોય તો કેટલી ભીડભાડ હોય, રાસ ગરબા તે બધું લેતા હોય, માણસ ભાન ભૂલી ગયો હોય. ભગવાનની કીર્તનમાં ભજનમાં એટલું ભાન ભૂલ્યો હોય કે એની વાત ન પૂછાય. તો બને છે એવું માજી હોઈ ગયા છે, બધાનું ધ્યાન કથામાં છે. એક કૂતરું આવ્યું અને માડીનો લોટો લઈને વયો ગયો. માડીનો લોટો લઈને વયો ગયો અને માજીની નીંદર ખુલી ગઈ. માજી બધાને મીંડા કહેવા, ગઈ તી સાંભળવા પારાયણ ને લોટો લઈ ગયો નારાયણ. ગઈ તી સાંભળવા ગઈ પારાયણ ને લોટો લઈ ગયો નારાયણ. વાત મંડી ધીમે ધીમે ફેલાવા, વાત મંડી ફેલાવા. 1 ને 2 ને બધાને મીંડા કહેવા. એટલે આ વાત ઠેઠ વૈકુંઠ સુધી વહી ગઈ. વિષ્ણુ ભગવાન આવ્યા અને કીધું, હાલે આ ડોશી તારો લોટો કોઈને કહેતી નહીં, લઈ ગયો તો કૂતરો ને તે મારું નામ દીધું. કોઈને હવે ન કહેતી કે ગઈ તી સાંભળવા પારાયણ ને લોટો લઈ ગયો નારાયણ. અરે એ તો અખિલ બ્રહ્માંડનો નાયક છે, એ તમારો ઉદ્ધાર કરવા આવે, એ તમારો લોટો લેવા ન આવે બાપ. આપણા પાપ રૂપી, ક્રોધ રૂપી, કર્મ રૂપી જે લોટા પડ્યા છે ને એને ઢોળવા નારાયણ આવે, એને ભરવા કોઈ દી નારાયણ ન આવે બાપ. પણ ઈશ્વર છે ને એ તમારો પ્રેમ જોઈને આવે છે, ભાવ અને તમારી શ્રદ્ધા જોઈને આવે છે. પણ ઈશ્વર પ્રત્યે પ્રેમ કરશો, લગાવ કરશો, એ વાતમાં શંકા નથી કે ઈશ્વર તમારો સાથ આપશે જ, એમાં કોઈ શંકા નથી. પણ ભક્તિનો માર્ગ તમે પકડશો ને એટલે એના રસ્તા બહુ અઘરા છે. કે છે ને કવિ,
प्रेम नगर की गहरी है नदिया, लाखों डूबे यहाँ हे मुसाफिर, प्रेम नगर मत जा। हे मुसाफिर, રોકવા વાળા ઘણા આવશે, બાધા અવરોધ ઘણા બનશે, પ્રેમનગર મત જા. પ્રેમનગરનો રસ્તો કઠણ છે. ઈશ્વર સુધી પહોંચવા માટે બહુ શક્તિ જોઈ. આપણે 10,000 પગથિયા ખાલી ગિરનારના ચડીને તોય આપણા પગ હોજી જાય છે. તો આ તો ઈશ્વર સુધી આપણે જાવું છે. प्रेम नगर के पंथ कठिन है, प्रेम नगर के पंथ कठिन है, हे प्रेम नगर के पंथ तो कठिन है. આ રસ્તો એટલો કઠણ છે, મુશ્કેલી બહુ આવશે. શિખર ઠિકાના એ મુસાફિર, ઊંચે શિખર ઠિકાના એ મુસાફિર, પ્રેમ નગર મત જા. રોકવા વાળા તો ઘણા આવશે, પણ આપણો ધ્યેય, આપણે શું કરવાનું છે. મહાભારતની કથાની અંદર એમાં જ્યારે દ્રુપદ મહારાજ સ્વયંવર રચે ને, ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે, હે અર્જુન, ઉઠાવો ગાંડીવ, આપણું લક્ષ્ય છે એને વિંધી નાખો. તમારો જે લક્ષ્ય છે ને, એનો ધ્યેય, માણસનો ધ્યેય જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી એ રસ્તાને તમારે મૂકવો નહીં. એ ફરશે ઘણું, જે માછલીની આંખ ફરતી હતી ને, પણ અર્જુનનો ધ્યેય એક હતો કે મારે માછલીની આંખ વીંધવી છે, અને એની હારે કૃષ્ણ હતો. આપણી હારે કૃષ્ણ છે, એટલે આપણે ભક્તિ રૂપી ધ્યેય સુધી પહોંચવાનું છે. એટલે આપણે વિશ્વાસ રાખજો, અને કૃષ્ણ જરૂર પહોંચાડશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બાપ, પણ વિશ્વાસ, ભરોસો, અરે જો ભરોસો હોય ને તો ચિથરાનો ઢીંગલો પણ મંડે ધ્રુજવા. અરે કરો હૈયાનો હાકલો તો ચિથરાનો ટુંગલો પણ મંડે ધ્રુજવા. પણ ઈ હૈયાના હાકલામાં હૃદયનો ઈશ્વર પ્રત્યે પ્રેમ રૂપી ભાવ હશે ને તો. ભરોસો દ્રઢઈન ચરનન કેરો. ભરોસો ઈશ્વર પ્રત્યે એવો રાખજો, અને જેણે જેણે ભક્તિ કરી છે ને એની ઉપર કસોટી આવી જ છે. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બીનું, હે જગમાહી અંધેરો એ ભરોસો દ્રઢ ઈન ચરણ. જેણે જેણે ભગવાનની ભક્તિ કરી છે એની ઉપર કસોટી આવી છે. કસોટી ભગવાન કરે જ છે, પણ એ કસોટીમાંથી જે પાર ઉતરી જાય એના નામ અમર થઈ જાય. અરે બહુ આઘું નથી જવું. બજરંગ દાસ બાપા બગદાણાનો વલિયો આજ પણ માણસને યાદ કરે. ક્યારે? એને કામ એવા કર્યા છે.
જેણે કામ એવા કર્યા હોય ને એને દુનિયા યાદ કરે, પણ દુનિયા તમે જીવતા હોય ને યાદ કરે, તમારી વાહવા કરે, વખાણ કરે. બાકી આ સમય એવો છે કે તમારી પાસે જ્યાં સુધી કંઈક છે ત્યાં સુધી તમારી પાસે બધાય રહેશે. કે ને નાણા વગરનો નાથિયો અને નાણે નાથા લાવ. એ તો સબ पैसों की बात है. પૈસા નહીં હોય ત્યારે કોઈ નહીં બોલાવે. પૈસા નહોતા એટલે નાથિયો કહેતા, અને પૈસા આવી ગયા એટલે નાથાલાલ શેઠ કહેવા માંડ્યા. આ એ જ માણસો છે, એ જ સ્વાર્થની દુનિયા છે. અરે એકવાર એક ગામની અંદર એક વાણિયો રે. આ વાણિયો નાની એવી એક દુકાન છે કરિયાણાની. બને છે એવું કે ગામના લોકો બધા એવું નક્કી કરે છે કે આપણે હરદ્વારની જાત્રાએ જવું છે. આપણે હરિદ્વારની જાત્રાએ જવું છે. તો બધાએ હા પાડી, ગામ વાળાએ, પણ શેઠ ના પાડે છે, મારે હરિદ્વાર આવવું નથી. મેં કીધું કે અમે રેલવે સ્ટેશનમાં ટ્રેનમાં થી ઉતરેલા માણસોને જોયેલા છે. વર્ષમાં 3-3 વાર હરિદ્વાર જાય કથા માટે. ટ્રેનમાંથી ઉતરી જાય કે હવે નહીં મેળાવે, ગંગાજીનો હુકમ નથી. એ તો એની કૃપા હોય ને તો જ થાય. બાકી રાજકોટમાં કાલાવો રોડ ઉપર માણસો રહે છે, જ્યાં 1.5-2 કરોડના મકાન છે, એક સત્યનારાયણની કથા નથી થતી. હું તમે ભાગ્યશાળી છે. મુંગરા પરિવારે આવું સરસ મજાનું આયોજન કર્યું છે. આપણે બધાય કથા સાંભળીએ છીએ. એક નાની એવી સત્યનારાયણની કથા નથી થતી, પણ બધાએ હા પાડી, પણ વાણીઓ ના પાડે છે કે અમારે હરિદ્વાર નથી આવવું. બધા સમજાવે, એ શેઠ, ગંગાજીએ જવાથી મુક્તિ મળી જાય, ગંગાજીએ જવાથી પાપ ધોવાઈ જાય. શેઠ તમે કેમ આમ કરો છો? સમજી જાઓ. કદાચ 10 દી દુકાન બંધ રાખશો તો હું ફેર પડવાનો. પણ તોય વાણીઓ ના પાડે કે મારે નથી આવવું. પણ ગામના જે સરપંચ હતા ને દરબાર હતા. કોઈ સરપંચને વાત કરી કે બાપુ સર વાણીઓ ના પાડે છે, એમ વાણિયાને બોલાવો. બાપુએ એટલું જ કીધું, કાલે બસ ઉપડે છે અને વાણિયા તારે બેહી જવાનું છે. ભલે બાપુ, કાંઈ વાંધો નહીં. બીજું કઈ વાણિયો બોલ્યો નહીં, કારણ કે સામે દરબાર છે, આ વાણિયો છે. બધાય ધીમે ધીમે ગામની બસ બહાર નીકળી અને હરિદ્વાર આવ્યા છે. હરિદ્વાર જાવ ને, અહીંથી જે ગયા છે ને ખાસ ખબર હોય. હરિદ્વારના જે રેલવે સ્ટેશન છે ને એમાં મહાદેવ બેઠેલા છે, શિવજી છે. હરિદ્વારના રેલવે સ્ટેશનમાં તમે ઉતરો ને એટલે 36 કલાકની મુસાફરી કરે. તમે થાક્યા હો ને, ખાલી રેલવે સ્ટેશન ઉપર તમારો પગ પડે ને ત્યાં તમારો અડધો થાક ઉતરી જાય. આ ગંગાની તાકાત છે ભલા માણસ, ઈ ગંગાજીની તાકાત છે. બધા હરિદ્વાર આવ્યા 36 કલાકની મુસાફરી કરીને. ગંગાજીમાં બધાએ આશ્રમ એક રાખ્યો. બધાએ ગંગાજીએ સ્નાન કરવા જાય. શેઠ આવતા નથી. શેઠ આવ્યા નહીં. બધાએ સમજાવે કે હે શેઠ, તમે અહીંયા હરિદ્વાર લગી આવ્યા ને તમે ગંગાજીમાં નાવા નથી. એલા ભાઈ, ગંગાજીનું પાણી એટલું ઠંડુ હોય કે હું બીમાર પડી જાઉં. મારે નાવા નથી આવું. હું અહીં તમે કીધું એટલે આવી ગયો. હવે તમે નાવા જાઓ, એમાં મને બહુ ફોર્સ ન કરો. પણ તોય કોઈ પાછું સરપંચને કીધું કે દરબાર, વાણીઓ ગંગાજીમાં નાવાની ના પાડે છે. બાપુએ ખાલી વાણીઓની સામું જોયું તો વાણીઓ હાલતો થઈ ગયો.
વાણીઓ કે હવે મારી કઠણાઈ છે કે હું અહીંયા હરદ્વાર ઠેઠ આવ્યો, તાપ લાગે ને. પણ ગંગાના કિનારે આવ્યા, બધાય ગંગાજીમાં ડૂબકી મારે છે, પણ વાણીઓ છે ને પગથિયે બેઠો બેઠો નાય છે. ગંગાનું પાણી બહુ ઠંડુ હોય, જે ગયા હોય ને ખબર હોય. એટલું ઠંડુ હોય કે આંગળીયા મૂકો તો બરફ જેવી થઈ જાય, એટલું પાણી ઠંડુ હોય. કારણ હિમાલયની ગોદમાંથી ગંગાજી આવે છે, એટલા માટે બહુ ઠંડુ હોય. પણ એકવાર તમે ડૂબકી મારી લો ને પછી ઠંડી લાગે નહીં. અરે ટુકડો હાડ તણો નીર ગંગામાં જાય ને તો એની 71 પેઢીમાં ભૂતન સર્જે ભાગીરથી. જે ગંગામાં સ્નાન કરી લે ને એનું એક નહીં 71 પેઢીનો ઉદ્ધાર થઈ જાય. આ ગંગાની તાકાત છે. પણ તોય પાછું કોકે દરબારને કીધું કે દરબાર આ વાણીઓ ડૂબકી નથી મારતો. હવે બાપુ બોલતા નથી, ખાલી હામું જ જોવે છે. હામું જોયું, વાણીઓ ડૂબકી મીંડો મારવા. બધાય સ્નાન કરીને બહાર નીકળ્યા. બધાય કાંઈક કાંઈક નિયમ લે છે કે આજથી હું એક ટાણું ભોજન લઈશ અને 2 વાર માળા કરીશ, આમ કરીશ, ઓલું કરીશ. આવા બધા નિયમ લે ગામવાળા. આપણે એવું કરીને ને ગંગાજી જાય, કોઈ બીડી મૂકીને આવે, કોઈ માવા મૂકીને આવે, પછી અહીંયા આવીને 10 દી થાય એટલે પાછા મંડે ખાવા. રહેવાનું નહીં, શું કરું? હવે ગંગાજી માફ કરે એમ કરે. બેનો ત્યાં બજાર મૂકીને આવે. પણ બને છે એવું સમય વીતવા લાગ્યો. બધા વાણિયાને કે વાણિયા તું તો કઈક નિયમ લે. ભાઈ મારે કાંઈ નિયમ લેવો નથી, તમે કીધું હું અત્યાર લગી કરતો આવ્યો, મને રહેવા દો. હવે પાછું કોકે દરબારને કીધું બાપુ બધાય નિયમ લે છે, વાણિયો ના પાડે છે. વાણિયા નિયમ લઈ લે. મહારાજ રેવા દો ને, શું કેમ એવું કરો છો? અરે વાણિયા તને કીધું ને તું નિયમ લઈ લે. એટલે વાણીએ જમણા હાથમાં જળની અંજલિ લીધી અને કીધું હે માં ગંગા, હે ભાગીરથી, હે દ્વારિકાના ઠાકર, આજથી હું નિયમ લઉં છું કે જીવન પર્યંત હું દાન કરીશ, પણ મારા ડાબા હાથથી હું દાન કરીશ. અને જળની અંજલિ નીચે મૂકી. બસ પાછી ગામમાં આવી, અબીલ ગુલાલ ઉડ્યા, લોટી ઉત્સવ થયો, બધાએ વધામણા કર્યા, હમૈયા કર્યા. સમય વીતવા લાગ્યો. ધીમે ધીમે ગામ વાળા બધું નીતિ નિયમ મીંડ્યા છે ભૂલવા. વાણિયને જે કોઈ દાન લેવા માટે આવે એ દાબા હાથથી દાન આપે. ઘણો સમય વી ગયો, 3-4 વર્ષના વાણા વાઈ ગયા. એટલે બન્યું છે એવું, એકવાર અખિલ બ્રહ્માંડના માલિકને એમ થયું કે વાણિયો આવો બધો નિયમ વાળો છે, લાય મારે એની કસોટી કરવી છે. કીધું ને જ્યારે તમે નિયમ લેશો ને ઈશ્વર તમારી કસોટી કરવા માટે જરૂર આવશે. જીવનમાં કંઈક સિદ્ધાંત હોવો જોઈએ, જીવનમાં કંઈક નિયમ હોવો જોઈએ. જો નિયમ નહીં હોય તો જીવન તમારું વ્યર્થ છે, મનુષ્ય દેહ તમારો વ્યર્થ છે. ભગવાન પરીક્ષા લેવા માટે એવા સાધુનું રૂપ ધારણ કર્યું. બોલ્યા છે ભિક્ષાંદેહી ભવતી ભિક્ષાંદેહી. વાણિયો આવ્યો, બોલો બાપજી શું આપું? મને કઈક કાચો સીધો આપો. વાણિયો કાચો સીધો દાબા હાથથી લઈને આવ્યો અને દાન કરવા જાય કે થોભી જા વાણિયા, હું દાબા હાથથી દાન લઉં એવો સાધુ નથી, તો તારા જમણા હાથે મને દાન કર. હે મહારાજ મને માફ કરો, પણ મારો નિયમ છે, હું ગંગાજીએ જઈને નિયમ લઈને આવ્યો છું કે જ્યાં સુધી હું જીવીશ ને ત્યાં સુધી દાબા હાથથી દાન કરીશ. આ સાધુ બોલે છે કે હું ગંગાજીએ કાલ જઈને આવ્યો છું અને મારો નિયમ છે કે હું દાન લઈશ ને તો જમણા હાથેથી જ દાન લઈશ, નકર દાન નહીં લઈ, નકર હું દાન નહીં લઉં. અરે મહારાજ જો તમારે દાન જોતું હોય તો લ્યો, નકર કાંઈ નહીં, પણ હું મારા ધાબા હાથથી જ દાન કરીશ. નહીં વાણિયા, તારા આંગણાનો ધર્મ છે, તારે મને દાન દેવું જ પડે. અંતે વાણિયો કંટાળી દુકાન બંધ કરી ઘરે આવી ગયો, ચિંતામાં પડ્યો. 2-3 દિવસ વયા ગયા એટલે વાણિયાને એમ થયું સાધુ વયા ગયા છે. દુકાન ખોલી, પાછા સાધુ આવ્યા, ભિક્ષાંદેહી. પણ
વાણિયો પાછો દાબા હાથથી દાન દેવા જાય કે હે વાણિયા, હું દાબા હાથથી દાન રવિ સાધુ નથી, હું તો જમણા હાથથી દાન લેનારો સાધુ છું. મેં ગંગાજીએ નિયમ લીધો છે. મહારાજ મને શરમાવશો નહીં, મારા નિયમનો તમે ભંગ ન કરાવો. પણ જો વાણિયા તું મને દાન નહીં કરે ને તો મારા શરીરની અંદરથી હું રક્ત કાઢીશ, લોહી કાઢીશ અને તારી દુકાન ઉપર હું ઉડાડીશ. વાણિયો ડરવા લાગ્યો. હવે શું કરવું? ઘરે જતો રહ્યો. રોજ આવે, રોજ સાધુ હેરાન કરે. હવે તો એવું થાય છે, સાધુ ઘર સુધી આવે, વાણિયા મને ભિક્ષા આપ. એનો જે મુનિમ હતો ને શેઠ, ઓલા સાધુ આવ્યા છે. હવે શું કરવું? કે હવે એક જ અંતે વાણિયો છે ને, બુદ્ધિ એની હોય. આજ ભગવાનની પાસે પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યો છે. જોજો એ કે ગામમાં જાહેર કરી દો કે શેઠનું અવસાન થઈ ગયું છે. સાધુ પાસે આવ્યા કે ભાઈ બાપુ, હવે શું કરશો? દાન લઈને તમે ક્યાં જાઓ? અમારા શેઠનું તો અવસાન થઈ ગયું. કે પણ આ તો અખિલ બ્રહ્માંડનો નાયક હતો, એણે કીધું હું શમશાન યાત્રામાં હારે આવીશ. દાન ન દો તો કઈ નહીં, શમશાન યાત્રામાં હારે આવીશ. તમે દાન ન આપો તો કઈ નહીં. મુનિમ આવ્યો કે જોજો શેઠ, હજી કહું છું જમણા હાથે દાન આપી દો, નકર વારો ચડી ગયો, સમજી લેજો. નહીં મુનિમ, હવે તો કદાચ ગમે થાય. ઠાઠડી તૈયાર કરી શેઠને હુરાવામાં આવ્યા. એક ધોણી વાળો તૈયાર થયો. મુનિમ ઇશારો કરે, હે મહારાજ થોભી જાઓ, હજી આપણે ગામને કહી દે ને ગામ ભૂલી પણ જાશે. ગામ તમને કોઈ કાંઈ નહીં કહે. શેઠે નાની એવી ગમત કરી, એમ કરીને ભૂલી જાય બધાય. પણ આ સાધુને બધાય કે છે. મુનિમ કેવા લાગ્યા, હે બાપુ, હવે તમે શું કરશો? દાન લઈને હવે શમશાન યાત્રાએ આવીને શું કરશો તમે? હું જે કરું ઈ શેઠને જ્યાં સુધી અગ્નિ સંસ્કાર ન કરે ત્યાં સુધી હું ન્યા જ ઉભો રહીશ. આ સાધુ એવું કે છે. ભલે મહારાજ. આ મુનિમ વાણિયાને કે મહારાજ હજી કહું છું સમજી જાઓ. અને શેઠે નિયમ લીધો તો કે હવે તો કદાચ ગમે ઈ થાય પણ રંગ એક રાખો, ભાવ એક રાખો. એવું ન હોવું જોઈએ કે મન મેલા અને જેના તન ઉજળા એ તો બગલા કપટી અંગ, ઈથી તો ભલા કાગડા કે જેના તન મન રંગ તણી સ્વભાવ એક હોય. બા જેનું તન મન અને રંગ તણી એક હોય. બગલા જેવું જીવન નહીં, દેખાવમાં રૂપાળો પણ અંદરથી કાળો, એવું ન હોવું જોઈએ. પણ કાગડો છે એ કાળો છે, રંગ કાળો, મન કાળું અને સ્વભાવે કાળો, એક જ રંગ હોવો જોઈએ. શેઠ કે હવે કદાચ ગમે થાય, હવે હું બળીને ભસ્મ થઈ જાઉં તો એ મારો નિયમ મારે નથી તોડવો. પણ ધીમે ધીમે શમશાન સુધી પહોંચ્યા. વિહામો આવ્યો તોય સમજાવે પણ સમજે નહીં. અંગૂઠે ઘી રેડ્યું તોય ન સમજા. અને ધીમે ધીમે લાકડા ગોઠવી અને હવે તૈયારીઓ થાય છે. અને અહીંથી સાધુ મીંડ્યા છે ધ્રુજવા કે જો આ વાણીઓ હમણાં બળીને ભસ્મ થઈ જાય તો હું પણ પાપનો ભાગીદાર થાઈશ. અને અગ્નિ સંસ્કાર જ્યાં ચિતા દેવા જાય ત્યાં તો પગ પાતળ, શિશક ધામા, વન માલા વિભૂષિતામ, શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરી ભગવાન ચતુર્ભુજ નારાયણ પ્રસન્ન થયા. ધન વાણિયા, ધન્ય છે વાણિયા, ધન્ય તારા નિયમને, ધન્ય તારી ભક્તિને. તારી ભક્તિને જોઈ, તારા નિયમને જોઈને હું પ્રસન્ન થયો છું. માય વાણિયા, તારે શું જોઈ? મહારાજ બીજું કાંઈ નથી જોતું, પણ એક વસ્તુ માગું છું કે જેવી તમે આ વાણિયાની પરીક્ષા લીધી એવી બીજા કોઈની તમે લેતા નહીં. તમારી કૃપાથી મારી પાસે બધુંય છે, આવીને આવી કૃપા રાખજો, પણ આવી પરીક્ષા મહારાજ તમે કોઈની લેતા નહીં. એટલે કહેવાનો ભાવ ઈ છે, કથા ઈ સમજાવે છે કે જ્યારે કંઈક નિયમ લેશો ને તો ભગવાન કસોટી કરવા માટે આવશે.
પણ એ નિયમમાંથી પાર ઉતરવું પડશે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સમજાવે કે હે રાજન, ભગવાને અનેક રૂપો ધારણ કર્યા છે. રાજા પરીક્ષિત ગંગાના કિનારે ખળખળ ગંગાજીનો પ્રવાહ જાય છે. એ ગંગાના વેગની અંદર અને રાજા પરીક્ષિત સુખદેવજી મહારાજને કહે છે કે હે મહારાજ, સમુદ્ર મંથન કેવી રીતે થયું અને ભગવાન મોહિની નારાયણ રૂપે કેવી રીતે આવ્યા એની કથા તમે મને સમજાવો. પરમાત્મા કેવી રીતે મોહિની નારાયણનો અવતાર લીધો અને કેવી રીતે પરમાત્મા વામન રૂપે આવ્યા એની કથા મને સમજાવો. સાંભળ રાજન, એક વખત દેવતાઓનો રાજા ઇન્દ્ર સ્વર્ગારોહણ કરવા માટે નીકળ્યો છે. હાથી ઉપર બિરાજમાન ઐરાવત નામનો હાથી છે. આ હાથી ઉપર બિરાજમાન થઈ રાજા સ્વર્ગારોહણ કરવા માટે નીકળ્યો. સ્વર્ગારોહણની અંદર એકવાર એવું બને છે કે ક્રોધની મૂર્તિ દુર્વાસા નામના ઋષિ એમની સામા આવ્યા છે. બોલો સંત શ્રી ભારદ્વાજી બાપુની જય. બોલો વામનજીને તૈયાર કરવા કંકુ ચોખાની થાળી લે. ભગવાન ક્રોધની મૂર્તિ દુર્વાસા નામના મુનિ આજ સામા મળ્યા છે. દેવતાઓનો રાજા ઇન્દ્રને જોઈને પ્રસન્ન થયા. હવે બને છે એવું કે આ ઇન્દ્ર છે ને એની પાસે અતિ સંપત્તિ હતી, એટલે સંપત્તિમાંનું અભિમાન હતું. સંપત્તિના અભિમાનના કારણે આજ દુર્વાસા મુનિ પોતાના ગળાની અંદર જે પુષ્પની માળા છે ને એ કાઢી અને ઇન્દ્રને પહેરાવે છે. ઇન્દ્રએ અપમાન કર્યું. માળા કાઢી હાથી ઉપર ફેંકી દીધી, એટલે હાથીએ સૂંઢથી માળાને ઉલાળી અને પોતાના પગ નીચે કચરી નાખી. એટલે ફૂલ છે ને એમાં લક્ષ્મીજીનો વાસ છે અને પગ નીચે ક્યારેક કચરવા નહીં. આ જોઈ દુર્વાસાને ગુસ્સો આવ્યો, ક્રોધ આવ્યો. હે ઇન્દ્ર, તારી સંપત્તિમાં તું ભાન ભૂલ્યો છે. જા હું તને શ્રાપ દઉં છું તો સંપત્તિ વિહીન થઈ જાય. દુર્વાસાનો શ્રાપ લાગ્યો. દુર્વાસા મુનિનો શ્રાપ લાગ્યો. આજ ઇન્દ્ર મહારાજ, દેવતાઓ અને દાનવોનું યુદ્ધ થયું. એમાં દાનવોનો વિજય થયો. દાનવોનો વિજય થયો એટલે બધી સંપત્તિ દાનવો પાસે આવી ગઈ. સંપત્તિ આવી ગઈ. હવે સ્વર્ગમાં મહારાજ બલિ રાજ મીંડા છે કરવા. પછી બને છે એવું બોલો સદગુરુ મહારાજની જય. સદગુરુ પાર ઉતારે અમને સૂતા ભાગ જગાડે રે સંસાર મારે. અમને સદગુરુ પાર ઉતારે. પિતાને જે પુત્રની માયા એમ ગુરુ લાડ લડાવે. પિતાને જે પુત્રની માયા એમ ગુરુ લાડ લડાવે. કબૂથી કચરો કાઢી જીવને અરે અપનો રંગ
લગાવે રે સંસારમાં. બોલો સદગુરુ મહારાજ કી. સદગુરુ પાર ઉતારે. નયનભાઈ મૂર્ખને શું જાજુ કેવું લાજ શરમ નો આવે એને લાજ શરમ નો આવે. મૂર્ખને શું જાજુ કેવું લાજ શરમ નો આવે લાજ શરમ નો આવે. હરિહર કેરા હાથ ગણે ત્યારે ઓ ચમડા જાલીને માર પડે ત્યારે હરિહર નામ પુકારે રે સંસારમાં રે અમને સદગુરુ પાર ઉતારે. સદગુરુ પાર ઉતારે. સદગુરુ સંસારમાં સુખી થવા માટેનો કોઈ પાયો હોય તો સદગુરુ જ. સદગુરુ પાર ઉતારે સુતા ભાગ જગાડે. ભાગ્યનો જે પલટો કરાવી નાખે ઈ સદગુરુ. ઈ ગુરુ અંધકારમાંથી આપણને ઉજાગર તરફ લઈ જાય, પ્રકાશ તરફ લઈ જાય. ઈ સદગુરુ. આજ ઇન્દ્રને સંપત્તિનો વિમાન આવ્યું, દુર્વાસાનો શ્રાપ લાગ્યો, દેવતાઓ અને દાનવોનું મહાન ઘમસાણ યુદ્ધ થયું. એમાં દેવતાઓનો પરાજય થયો, દાનવોને સ્વર્ગનું રાજ મળ્યું. હવે દેવતાઓ ત્રાહિમામ ત્રાહિમામ કરતા કરતા બ્રહ્માજી પાસે આવ્યા છે કે હે મહારાજ, આમાંથી કઈક રસ્તો બતાવો, અમે સંપત્તિ વિહીન થઈ ગયા છે. આનો રસ્તો તમને કેવલ નારાયણ આપી શકશે. નારાયણ પાસે આવ્યા, નારાયણની સ્તુતિ કરી, હે મહારાજ કૃપા કરો, દયા કરો, હે દયાના સાગર. હે દેવતાઓ, તમે હવે એક કામ કરો, દાનવો ગમે એમ તો તમારા ભાઈ છે, તમે ખાલી માં જુદી છે પણ ઓમ તમારા ભાઈ જ છે. એમને મનાવો, એમને સમજાવો અને સમુદ્ર મંથન કરો. સમુદ્ર મંથન કરશો ને એટલે એમાંથી સંપત્તિ નીકળશે. ભલે મહારાજ. બને છે એવું, ઇન્દ્ર મહારાજ ભગવાનની વાત સાંભળી બલિ મહારાજને જાય. બલિ મહારાજને કહે છે આ તો અસુર છે, થોડીક અસુરની બુદ્ધિ અસુર જેવી હોય, દેવતાઓ બહુ હોશિયાર છે. અહીંયા સ્વાર્થ વૃત્તિ બતાવી છે કે દેવતાઓની અંદર થોડી સ્વાર્થ વૃત્તિ છે. આની બુદ્ધિ ભલે અસુર જેવી છે પણ કપટ નથી. પણ દેવતાઓ સમજે ગમે એમ તો આપણે ભાઈ કહેવાય, એક મગની બે ફાડ કહેવાય. આપણી માં જુદી છે પણ બાપ તો એક જ છે. આપણે બધાય ભેગા થઈ સમુદ્ર મંથન કરીએ, એમાંથી અમૃત નીકળશે,
એ અમૃત આપણે પીવું ને તો બધા અમર બની જાઓ, અઢળક સંપત્તિ નીકળશે. ભલે બને છે એવું. હવે સમુદ્ર મંથનની તૈયારીઓ થાય છે. દેવતાઓ અને દાનવો વચ્ચે સુમેરી પર્વત નો રવૈયો બનાવ્યો, વાસુકી નાગનું દોરડું બનાવ્યું. હવે દેવતાઓ ઈ સર્પ વાસુકીની પૂંછ તરફ ઉભા રહ્યા અને દાનવોને કીધું કે તમે શક્તિશાળી છો ને એટલે તમે મુખ પાસે ઉભા રહ્યો. અને હવે સમુદ્ર મંથન થાય છે. સમુદ્ર મંથન થવા લાગ્યો. સમુદ્રને વલોવે છે. વાસુકી નાગના મુખ પાસે જે દાનવો ઉભા છે ને, આ નાગે ફૂફાડો માર્યો, અસંખ્ય દૈત્યનો સંહાર થઈ ગયો. ફરીવાર આજે દેવતાઓને દાનવો કહેવા લાગ્યા કે તમે બહુ હોશિયાર છો, હવે અમે સર્પની પૂંછ પાસે ઉભા રહેશું, તમે મુખ પાસે ઉભા રહ્યો. વાસુકી નાગને બધાય દેવતાઓ વંદન કર્યા અને ફરીવાર સમુદ્રને વલવવા લાગ્યા છે. આજ સમુદ્ર ગાંડો તૂર બન્યો અને દરિયો ઘૂઘવાટા માંડ્યો છે કરવા. દરિયો ઘૂઘવાટા માંડ્યો કરવા. મેઘની ગર્જનાઓ મંડી થવા. દેવતાઓ પુષ્પની વૃષ્ટિઓ માંડ્યા કરવા. ગાંધર્વો માંડ્યા નાદ કરવા. કિન્નરો મીંડા ગાન કરવા. 100 મીંડા નાદ કરવા. આ ચારે કોણ સમુદ્રના નાદનો અવાજ મંડ્યો છે થવા. સમુદ્ર મંથનની અંદરથી સૌપ્રથમ ઊંચે શ્રવા નામનો ઘોડો નીકળ્યો. આ દેવતાઓ લઈ જાય. ફરીવાર સમુદ્રને વલવવા માંડ્યો. અનેક જાતનું ચાંદી, સુવર્ણ આ બધું નીકળ્યું. એટલે દાનવો કહેવા લાગ્યા કે હવે અમારો વારો. આ સંપત્તિ દાનવો લઈ ગયા છે. ફરીવાર સમુદ્રને વલવવા લાગ્યા. ઘૂઘવાટા દરિયો મીંડો કરવા. અતલ વિતલ તલાતલ મીંડું છે ગાજવા. ચારે દિશામાંથી પવન મીંડો ધ્રુજવા. વાયુ દેવના વધામણા હવે શરૂઆત થાય. પણ ફરીવાર સમુદ્રના ઘૂઘવાટાથી પારિજાત નામનું વૃક્ષ નીકળ્યું. દેવતાઓ કહે છે આ વૃક્ષ અમે લઈ જાઓ. આ વૃક્ષને સ્વર્ગમાં લઈ જવામાં આવ્યું. ફરીવાર સમુદ્રને વલવવામાં આવ્યો. તલાતલ રસાતલ મહાતલ મંડુ ગાજવા. દરિયો ઘૂઘવાટા કરે. સાગર દેવ વધામણા કરે. વાયુના વધામણા થાય. દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરે. અને હવે એમાંથી મદિરા નીકળ્યું છે. દેવતાઓ આ મદિરા અમે લઈ જાશું. દાનવો કે મદિરા અમે લઈ જાશું. દાનવોને મદિરા આપ્યું. ફરીવાર સમુદ્રને વલાવ્યો. વાસુકી નાગનું દોરડું, સુમેરું, આ મંદરાચલનો રવૈયો ફરીવાર ડોલાવા. પણ આ પર્વત મીંડો ડોલવા. પાણી નીચે મીંડો ડૂબવા. ફરીવાર દેવતાઓ ભગવાનને ત્રાહીમામ ત્રાહીમામ, હે મહારાજ કૃપા કરો કૃપા કરો. ત્યારે ભગવાન પગ પાતાળ શિશક ધામા વનમાલા વિભૂષિતા ભગવાને કુર્મ રૂપ ધારણ કર્યું અને પોતાની પીઠ ઉપર આ મંદરાચલને બિરાજમાન કર્યો. બોલીએ કુર્મ નારાયણ ભગવાન કી. અને ફરીવાર સમુદ્રને વલોવામાં આવ્યો. સમુદ્રને ફરીવાર વિને વલાવા. હવે
અનેક જાતના રત્ન નીકળ્યા. આ રત્ન દેવતાઓ લઈ ગયા અને અંતે સમુદ્ર મંથનથી ભગવાન ધન્વંતરી અમૃત કુંભ લઈને બહાર નીકળ્યા. દેવતાઓ દાનવો મીંડા દોડવા, અમને આપો અમને આપો. દાનવો અમૃત હાથમાંથી લઈ લે છે અને હવે ફરીવાર સમુદ્રને વલોવા લાગ્યા. ધરણી મંડી ધ્રુજવા, અતલ મંડ્યું ગાજવા, વિતલ મંડ્યું ગાજવા, યક્ષ કિન્નર ગંધર્વ મંડ્યા નાદ કરવા. હે મહારાજ આવો. અને એમાંથી કારકોટ નામનું ઝેર નીકળ્યું. આ ઝેર ખાલી કોઈ જોઈ જાય ને તો ઈ બળીને ભસ્મ થઈ જાય. આ ઝેરની એટલી તાકાત છે. આ ઝેર પીવા કોઈ હાજર નહોતું. બધાય બ્રહ્માજી પાસે જાય, હે મહારાજ આ ઝેરને તમે ગ્રહણ કરો. નહીં, આ મારું કામ નહીં. વિષ્ણુ ભગવાન પાસે આવે, આ ઝેરની અમને અગ્નિ લાગે છે, કૃપા કરો. વિષ્ણુ ભગવાન કે મારું પણ આમાં કામ નહીં. તો કે હવે ક્યાં જાવું? તો કે તમે મહાદેવ પાસે જાઓ. અને ભગવાન શિવની સ્તુતિ કરે. બધાય દેવતાઓ, હે મહારાજ સમાધિમાંથી જાગો, આ ઝેરને ગ્રહણ કરો. નમઃ શિવાય. મહાદેવ સમાધિની અંદર બેઠા છે. દેવતાઓ સ્તુતિ કરે, હે મહારાજ જાગો બાપ જાગો. પબકે ગણ ભૂત ભયંકર ભૂતળનાથ અઘંકર તે નગતે ભળતે તો અંબર બાધાય ભંકર ગાજ દંગર પાગતે ડમરુઈ ડબકર પાહ જગંકર સંકર તે કઈ તાલી પાડો બધાય. પર મે હર નો ધરી પદ પાલન કામ જાલ નાથ કરે દિલ કામ પ્રસાન કામ કરે. ઓ મહાદેવ શંભો શંભો. નમો રૂપ જ્યોતિ નિરાકાર દોડો, નમો તત્વ તેનો ખરો નાથ ભોળો. ભગવાન મહાદેવની દેવતાઓ સ્તુતિ કરે. ભગવાન સમાધિની અંદર વિલીન થયા છે. જાગો બાપ, આ ઝેર તમારા સિવાય કોઈની તાકાત નથી કે આ ઝેર પી શકે. નાનક નિશંકા કુમક બંકા ભોવત ભંગા હરણ કલેશા. જય જય દેવ, જય જય દેવ મહાદેવ. ભોલેનાથ शैल सुम सुम विशाल जटाजूट चंद्रभाल गंग की तरंग माल विमल वीर गाजय. लोचन की लाल लाल चंदन की खोरी भाल कुमकुम सिंदूर गुलाल रकुली वर्षा दे. અને ભગવાન આંખું ખોલી, હે દેવતાઓ માગો બાપ માગો. નમામી બહુનામી હે
હે દીન બંધો નમામિ ક્ષમા ધામ કારુણ્ય સિંધો. સમય જવા લાગ્યો મહારાજ, આ ઝેરને તમે ગ્રહણ કરો. નમામિ મહાદેવે ખોબો વાળ્યો અને આ કારકોટ નામના ઝેરને ભગવાને પોતાના કંઠની અંદર વાસ કરાયો. એટલે કંઠ છે એ લીલું કાશ થઈ ગયું, એટલે નામ પડ્યું નીલકંઠ. બોલીએ નીલકંઠ મહાદેવ કી જય. હરિદ્વારની અંદર નીલકંઠ ધામ છે. ત્યાં નીલકંઠ મહાદેવ સ્વયં 60,000 વર્ષ સુધી ભગવાને તપશ્ચર્યા કરી આ ઝેરને પોતાના ગળાની અંદર સમાવેશ કર્યો છે. અમૃત માટે દોડાદોડી થવા લાગી. હવે દેવતાઓ ભગવાનને યાદ કરે, મહારાજ તમે આ અમૃત અમને નહીં આપો તો અમે મૃત્યુને આધીન થાશું અને આ દાનવો જીતી જશે. ચિંતા ન કરો. ભગવાન હવે એક સુંદર યુવાન સ્ત્રીનું રૂપ ધારણ કરે, જેને વિશ્વ મોહિની કહેવામાં આવે છે. ભગવાને મોહિની નારાયણનો અવતાર લીધો. બોલીએ મોહિની નારાયણ ભગવાન કી જય. મોહિની અવતાર લીધો ભગવાને, અને ભગવાન ઠુમક ઠુમક ઝાંઝરીનો અવાજ આવે છે, અને ભગવાન ધીમે ધીમે ચાલીને આવે. દાનવોને કહે છે કે આ અમૃત લાવો, હું તમને વેચી દઉં. આ દાનવો છે એની બુદ્ધિ બગડી છે. સુંદર યુવાન સ્ત્રીના હાથે આપણે અમૃત પીએ. ભગવાન અમૃત કુંભ લઈ હાથમાં ધીમે ધીમે ચાલે છે, અને ઝાંઝરીનો અવાજ આવે. છુમક છુમક મોરી બાજે પાયલિયા, છુમક છુમક મોરી બાજે પાયલિયા. ભગવાન ધીમે ધીમે ખનક ખનક છુમક છુમક અવાજ આવે, અને અમૃત દેવા માટે આજ દાનવોને કહે છે કે ઉપર છે ને આછું છે અને નીચે ઘાટું છે, એટલે હું પેલા દેવતાઓને આછું અમૃત આપી દઉં અને ઘાટું નીચે છે એ તમને આપો. અને ધીમે ધીમે ફરીવાર દેવતાઓ તરફ આગળ હાલતા થાય. પણ શું કહ્યું? છુમક છુમક મોરી બાજે પાયલિયા, ખનક ખનક તોની બાજે પાયલિયા, ખનક ખનક મોરી બાજે પાયલિયા, ઝુમક ઝુમક મોરી ઝુમક ઝુમક મોરી બાજે પાયલિયા, ઝુમક ઝુમક મોરી બાજે પાયલિયા. આવી રીતે ધીમે ધીમે ભગવાન દેવતાઓ ને અમૃત આપે. પણ આમાં એવું બને છે, રાહુને ખબર પડી જાય કે આમાં કપટ થઈ રહ્યું છે. દેવતાઓ જેવો વેશ બદલી અને ત્યાં ભગવાન દેવતાઓની પાસે બેસી જાય, અને રાહુ ખોબો માંડે. ભગવાનને ખબર નથી, અમૃત આપે, અને જ્યાં રાહુ પીવા જાય, ગળા સુધી અમૃત ઉતારે, ત્યાં સૂર્યનારાયણ ભગવાન, ચંદ્રનારાયણ ભગવાન મોહિની નારાયણને કહે છે કે હે મહારાજ, આ દૈત્ય રાહુ છે, અમારી સભામાં બેસીને અમૃત પી રહ્યો છે. મહારાજ, ત્યાં તો ભગવાને વિરાટ સ્વરૂપ ધારણ કરી અને રાહુનું ધડથી મસ્તક જુદું કર્યું છે. અમૃત ગળા સુધી ગયું, ધડ છે એ અમર બની ગયું, મસ્તક અમર બની ગયું. મસ્તક હતું એ રાહુ, ધડ હતું એ કેતુ. આ જોઈ રાહુને ખૂબ ક્રોધ આવ્યો, એટલે ત્યારથી સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ થાય છે. દેવતાઓ અમર બન્યા, ફરીવાર યુદ્ધ કર્યું, સ્વર્ગનું રાજ મળ્યું. આ જોઈ દાનવો દુખી થઈ ગયા અને ગુરુના શરણે જાય છે. જે કહે છે ને
કે ગુરુના શરણે તમે વિયા જાઓ ને એટલે તમારી ઉપર કૃપા થાય ને થાય. બલિ મહારાજ દુખી થઈ અને શુક્રાચાર્ય મહારાજ પાસે જાય કે હે બાપજી, કૃપા કરો, દયા કરો. અમને અમારી ઉપર કૃપા કરો, અમારી પાસે હવે કઈ રહ્યું નથી. શુક્રાચાર્ય મહારાજે બલિને કીધું, હે બલિ, એક કામ કરો, તમે વિશ્વજીત નામનો યજ્ઞ કરો. આમાં 100 યજ્ઞ કરવા પડે. 100 યજ્ઞ પૂર્ણ થશે એટલે આખા વિશ્વનો તું રાજા બની જાશ. ભલે ભલે મહારાજ, જેવી તમારી આજ્ઞા. આ બાજુ બલિ મહારાજે યજ્ઞની શરૂઆત કરી. માતા દીતી કહેવા લાગ્યા, કશ્યપ મુનિના પત્ની, હે મહારાજ, તમે મને આશીર્વાદ આપો કે ન્યા મારા ઘરે સ્વયં ભગવાન પુત્ર રૂપે આવે. પુત્ર રૂપે આવે. દેવી, તમે હવે પયોવ્રત કરો એટલે ભગવાન તમારી ઘરે અવતાર ધારણ કરશે. પયોવ્રત કરો. આ વ્રતની શરૂઆત ફાગણ સુદ એકમથી થાય અને ફાગણ સુદ 12 ને દી આ વ્રતની પૂર્ણાહુતિ થાય. આ વ્રત કેવલ દૂધ પી અને રહેવાનો હોય, બીજું કઈ અન્ન કે ખોરાક લેવાના ના હોય. દૂધ પી વિષ્ણુ ભગવાનની, ઠાકોરજીની પૂજા કરવી એટલે ભગવાન તમારે ત્યાં અવતાર ધારણ કરશે. ભલે આ બાજુ માતા દીતી પયોવ્રત કરે, પ્રયોવ્રત કરે છે અને હવે ભગવાનની આવવાની તૈયારીઓ, અને આ બાજુ બલિ મહારાજ યજ્ઞની તૈયારીઓ કરે.